વેલકમ બેક ટુ ધ નોલેજ ઇઝ કરન્સી. માય નેમ ઇઝ મેહુલ. આજે આપણે યુપીએસસી સીએસસી 2020 પેપર સોલ્યુશન ગુજરાતીમાં જોવાના છીએ. ક્વેશ્ચન નંબર 47 આગળના 1 થી 46ના ક્વેશ્ચનના ભાગ અલગ અલગ પ્લેલિસ્ટમાં મૂકી દીધા છે. યુ કેન રેફર ટુ ઇટ. બહુ મહેનત લાગે છે આ વિડીયો બનાવતા. જેટલો ટાઈમ એક્ઝામમાં નથી જતો એના કરતાં વધારે ટાઈમ આ વિડીયો બનાવવામાં જાય છે. સો ઇફ યુ લાઇક, શેર ઇટ, સબસ્ક્રાઇબ ઇટ. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે, ક્વેશ્ચન નંબર 47 વિથ રેફરન્સ ટુ ધ હિસ્ટરી ઓફ ઇન્ડિયા. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના રિલેટેડ બે ટોપિકના નામ આપેલા છે. જગ્યાના નામ સાચા કયા છે તમારે જોવાના છે. ઓકે, તો સર્વપ્રથમ તમે ગુજરાતના છો એટલે ગિરિનગર ગુજરાત એ તમને આઈડિયા આવી ગયો હશે કે આ આન્સર કરેક્ટ છે. ઓકે, એન્ડ એના પછી જે ભિલસા છે એનું રિયલ નામ વિદિશા છે, જે એમપીમાં આપને ખબર હોય તો છે. એટલે આ પહેલું અને ત્રીજું એ આન્સર સાચો છે. દેટ્સ વાય દ્વાર સમુદ્ર જે છે ને એ કર્ણાટકમાં આવેલું છે. એન્ડ જે સ્થાનેશ્વર છે એ હરિયાણામાં કુરુક્ષેત્ર પાસે આવેલું છે, જે સ્થાનેશ્વર મહાદેવ મંદિરના નામથી ફેમસ છે. ઓકે, चलिए आगे बढ़ते हैं. क्वेश्चन नंबर 48. कंसिडर द फॉलोइंग स्टेटमेंट्स. 36% ऑफ इंडिया's districts are classified as overexploited or critical. એકચ્યુઅલી આમાં જે ડેટા એક્સપ્લોઇટેડ ને ક્રિટિકલનો છે એ અલગ રીતે આપવામાં આવ્યો છે, એરિયા વાઇઝ આપેલો છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી એ ફોર્મ કરવામાં આવે છે અંડર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ. એટલે બીજું સેન્ટેન્સ સાચું છે. ઇન્ડિયા હેઝ ધ લાર્જેસ્ટ એરિયા અંડર ગ્રાઉન્ડ વોટર ઇરિગેશન ઇન ધ વર્લ્ડ. આ પણ સાચું છે. આઈ વિલ શો યુ ધ આન્સર. 2 and 3 આપણો કરેક્ટ આન્સર છે. ઓકે, યુ કેન સી હિયર ઇરિગેશન ઇન ઇન્ડિયા ઇઝ ફ્રોમ ગ્રાઉન્ડ વોટર. 65% જેટલો છે એ ગ્રાઉન્ડ વોટરથી પૂરું થાય છે. એન્ડ સૌથી વધારે ભાગ એનો જ છે. એના સિવાય તમે થોડીક ડિટેલ જોઈ શકો છો. ઓકે, પછી સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી constituted under Section 3 of the Environment Protection Act 1986 to regulate and control development and management of groundwater resources in the country. એટલે એ પણ સાચું છે. CGWA has notified 162 critical or exploited areas in parts of NCT, Delhi, Haryana, Punjab, Andhra Pradesh, Rajasthan, MP, Gujarat, West Bengal, Uttar Pradesh, Karnataka, Tamil Nadu, UT of Puducherry and Diu. સો આ રીતે તમને આન્સર મળી જાય. એટલે પહેલું ખોટું છે ને બીજું ત્રીજું સાચું છે. ઓકે, ચલિए आगे बढ़ते हैं. ક્વેશ્ચન નંબર 49. જેટ સ્ટ્રીમ વિશેનો ક્વેશ્ચન છે. જેટ સ્ટ્રીમ્સ ઓકર ઇન ધ નોર્થન હેમિસ્ફિયર ઓનલી. આ ખોટું છે. આ બંને હેમિસ્ફિયરમાં થાય છે. ઓકે, ઓનલી સમ સાયક્લોન ડેવલપ એન્ડ સાયક્લોનને જેટ સ્ટ્રીમ્સ ઓકર ઇન ધ નોર્થન હેમિસ્ફિયર ઓનલી. આ સેન્ટેન્સ ખોટું છે. બંને હેમિસ્ફિયરમાં થાય છે. સેકન્ડ જે સ્ટેટમેન્ટ છે એ સાચું છે. ટ્રોપિકલ સાયક્લોન જે હોય છે એમાં જે ઇન્ટેન્સિફાઈડ ટ્રોપિકલ સાયક્લોન હોય છે એમને આઈ હોય છે, આંખ હોય છે, જે એકદમ કહેવાય ને કામ એરિયા હોય છે અંદરની સાઈડ. બટ જે થર્ડ સેન્ટેન્સ છે એના રિલેટેડ કે અંદર ટેમ્પરેચર 10 ડિગ્રી ઓછું હોય તો એ ખોટી વાત છે. બટ કે ત્યાં ટેમ્પરેચર વોર્મર હોય, મીન્સ કે ગરમ વધારે હોય. ઓકે, એટલે પહેલું અને ત્રીજું ખોટું પડશે. બીજું ઓનલી કરેક્ટ આન્સર છે. એના સિવાય તમે જો જેટ સ્ટ્રીમ વિશે થોડું ઘણું જાણવા માગતા હોય તો જેટ સ્ટ્રીમ એટલે એક પ્રકારથી વિન્ડ બ્લોઈંગ છે, જે સારી એવી સ્પીડે હોય. લાઇક ટ્રોપોસ્ફિયરના અપર લેયરમાં હોય છે. ટ્રોપોસ્ફિયર આપને ખબર છે, પહેલું જે એટમોસ્ફિયરના લેયર હોય છે એ પ્રમાણે. એન્ડ મોસ્ટલી એની ડાયરેક્શન વેસ્ટ ટુ ઇસ્ટ હોય છે. એન્ડ અબોવ 20,000 થી 50,000 ફીટ સુધીની હાઇટ સુધીમાં. ઓકે, અને ફોર્મ ક્યારે થાય છે? જ્યારે બે અલગ અલગ ટેમ્પરેચરના એર માસ ભેગા થાય છે, અથવા એ શું કરે છે, સરફેસ ટેમ્પરેચર જે હોય ને એના દ્વારા એનું નક્કી થાય છે. એન્ડ જો જેમ વધારે ડિફરન્સ હશે ટેમ્પરેચરમાં, એમની જે વિન્ડ વેલોસિટી હશે જેટ સ્ટ્રીમની એ વધારે હશે. ઓકે, એન્ડ એરિયા કવર કરીએ તો 20 ડિગ્રી લેટિટ્યૂડથી બંને સાઈડ પોલ, નોર્થન એન્ડ હેમિસ્ફિયર એન્ડ સાઉથર્ન હેમિસ્ફિયર બંનેમાં 20 ડિગ્રી લેટિટ્યૂડથી પોલ સુધી, નોર્થ પોલ અને સાઉથ પોલ સુધી એ ફોર્મ થાય છે. ઓકે, એના વિશે બીજી વાત કરીએ. એના 3 ટાઈપ છે. ફોર એક્ઝામ્પલ સબ ટ્રોપિકલ, ટ્રોપિકલ ઇસ્ટર્લી જેટ સ્ટ્રીમ્સ અને પોલર નાઇટ જેટ સ્ટ્રીમ્સ. ઓકે, સો આ એના વિશે થોડીક બેઝિક માહિતી હતી. ઓકે, યુ કેન સી હિયર જેટ સ્ટ્રીમ્સ ડેવલપ વેર એર માસીસ ઓફ ડિફરન્ટ ટેમ્પરેચર મીટ. સો યુઝ્યુઅલી સરફેસ ટેમ્પરેચર ડિટરમાઇન કરે છે જેટ સ્ટ્રીમ ક્યાં ફોર્મ થશે. ઓકે, જેટલું વધારે ટેમ્પરેચર ડિફરન્સ એટલું વધારે વેલોસિટી ઇનસાઇડ જેટ સ્ટ્રીમ. ઓકે, એને એરિયા કવર કરેલો છે. આ યુ કેન સર્ચ. પછી આઈ શું છે? આઈ ઇઝ અ રીઝન ઓફ મોસ્ટલી કામ વેધર એટ ધ સેન્ટર ઓફ સ્ટ્રોંગ ટ્રોપિકલ સાયક્લોન. એટલે તમને આન્સર મળી ગયો. આ રીતનું હોય છે. જો નીચે તમને ફોટોઝમાં દેખાય છે. પછી
ધ આઈ ઓફ હરિકેન ઇઝ વેરી વોર્મ. અંદરની સાઈડનો એરિયા વોર્મ હોય છે. ઓકે, સો ધીસ ઇઝ ઇટ. હવે આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જે ટાઈગરવાળું છે એ સોલ્વ કરીએ. ક્વેશ્ચન નંબર 50. અમોંગ ધ ફોલોઈંગ ટાઈગર રિઝર્વ્સ વિચ વન હેઝ ધ લાર્જેસ્ટ એરિયા અંડર ક્રિટિકલ ટાઈગર હેબિટેટ? તો આનો આન્સર જે છે ફેક્ચ્યુઅલ છે એન્ડ આન્સર ઇઝ સી, નાગાર્જુન સાગર શ્રીશૈલમ. એના સિવાય તમને ડિટેલ થોડીક જોઈએ તો ટાઈગર જે છે ટાઈગર રિઝર્વ ટોટલ આવા 50 છે ઇન્ડિયામાં, જે પ્રોજેક્ટ ટાઈગરની અંદર ગવર્ન કરવામાં આવે છે અને એડમિનિસ્ટ્રેશન થાય છે એનું નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. આ એનો લોગો છે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, વાઘનું મોટું. ઓકે, ઇન્ડિયા એક જ એવું છે જ્યાં સૌથી વધારે અત્યારે વાઘ છે ને સૌથી વધારે સારી રીતે એનું ધ્યાન રાખવું જરૂરી છે. બિકોઝ 40 કે 40,000 વાઘ જે 20મી સદીની શરૂઆત પહેલાં હતા અને અત્યારે ખાલી પ્લસ 3,000 જેટલા હશે. એટલે તમે એની સંખ્યામાં કેટલો ડ્રેસ્ટિક ચેન્જ આવ્યો છે. એન્ડેન્જર સ્પીસીસ કહી શકીએ આપણે. ઓકે, પ્લસ નાગાર્જુન સાગરનું લોકેશન જો આંધ્રપ્રદેશ સાઇડ છે. ઇઝ ધ લાર્જેસ્ટ ટાઈગર રિઝર્વ ઇન ઇન્ડિયા. રીઝન આટલા એરિયામાં કવર કરેલું છે એની ડિટેલ્સ. ઓકે, આ 50 જે ટાઈગર્સ છે ટાઈગર રિઝર્વ એનું લોકેશન તમે અહીંયા જો ઉપર છે કોર્બેટ, પછી અહીંયા રણથંભોર એન્ડ અહીંયા સુંદરબન. આ 3 ઓપ્શન જે છે એ તમને ક્વેશ્ચનમાં પણ પૂછેલા છે. ઓકે, સો આપણે એને પણ જોઈ લીધા. હવે આગળ વધીએ. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. 51મો ક્વેશ્ચન. આધાર મેટા ડેટા કેન નોટ બી સ્ટોર્ડ ફોર મોર દેન 3 months. આ ખોટું છે, એમાં 6 મહિના આવશે. ઓકે, એન્ડ ધ સ્ટેટ કેન નોટ એન્ટર ઇન ટુ એની કોન્ટ્રાક્ટ વિથ પ્રાઇવેટ કોર્પોરેશન. સાચી વાત છે, સ્ટેટ કંઈ કોન્ટ્રાક્ટ ના કરી શકે, એટલે આ ખોટું, આ સાચું. આધાર ઇઝ મેન્ડેટરી ફોર ઓબ્ટેનિંગ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ. આ પણ ખોટું છે. આઈ વિલ શો યુ પ્રૂફ. સુપ્રીમ કોર્ટે ના પાડી છે. ઓકે, આધાર ઇઝ મેન્ડેટરી ફોર ગેટિંગ બેનિફિટ્સ ફંડેડ આઉટ ઓફ ધી કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. ગવર્મેન્ટનો જે ખર્ચ અને આવકની જે અકાઉન્ટ હોય છે, કન્સોલિડેટેડ ફંડ હોય છે, એની અંદરથી જો કોઈને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કે કોઈ મદદ માટે સરકાર પૈસા આપતી હોય તો એમાંથી આપે ત્યારે આધારનો યુઝ કરીને એમને ડાયરેક્ટલી પહોંચાડી શકે છે બેનિફિટ આપવા માટે. દેટ્સ વાય કરેક્ટ આન્સર વિલ બી 2 and 4 only. Okay, I will show you proof of photos. Aadhaar Act had provision to store allowed storage of such data for a period of 5 years, but એના ઉપર જો Supreme Court on Wednesday upheld the constitutional validity of Aadhaar. However, the majority judgment on Aadhaar has said that metadata cannot be stored for more than 6 months. Okay, એના સિવાય નીચે જો The Supreme Court has read down Section 2D of Aadhaar Act to referring government authorities to store metadata of transaction. એટલે સુપ્રીમ કોર્ટે આમાં પોતાનો હસ્તક્ષેપ કરેલો છે. જ્યારે આધારને મની બિલ તરીકે રજૂ કર્યું હતું ત્યારની વાત છે. ઓકે, એડવાઇઝરી ટુ ધ ઇન્સ્યોરન્સ કેમ ઇન ધ બેકડ્રોપ ઓફ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ ઓફ September 2018. આધાર એન્ડ પાન ફોર્મ 60 મેન્ડેટરી ફોર અવેલિંગ ફાઇનાન્શિયલ સર્વિસ. એને અનકોન્સ્ટિટ્યુશનલ કીધું છે ઇન્ક્લુડિંગ ઇન્સ્યોરન્સ. ઓકે, અહીંયા ધ હિન્દુનું આર્ટિકલ જ છે એટલે તમને અંદાજો આવી જશે. એટલે તમને આર્ટિકલમાંથી જ ક્વેશ્ચનની ડિટેલનો આન્સર મળી જાય. ઇનકેસ તમે આર્ટિકલ વાંચેલું હોય તો બેઝિકલી તમને આઈડિયા આવી જશે. પછી આગળ વધીએ. રાજ્યસભા હેઝ ઇક્વલ પાવર્સ વિથ ધ લોકસભા ઇન મેટર ઓફ ક્રિએટિંગ ન્યૂ ઓલ ઇન્ડિયા સર્વિસીસમાં રાજ્યસભાને વધારે પાવર છે. લાના આવે અમેન્ડિંગ કોન્સ્ટિટ્યુશન. આ સાચું છે. રિમૂવલ ઓફ ગવર્મેન્ટમાં એવું છે કે લોકસભામાં જ્યારે એનું બહુમત ના હોય તો એની સરકાર પડી જાય છે. આ ખોટું છે. મેકિંગ કટ મોશન. વોટ ઇઝ કટ મોશન? આઈ વિલ શો યુ. સર્વપ્રથમ જોઈ લો અહીંયા ઓલ ઇન્ડિયા સર્વિસીસ વિશે. ધ રાજ્યસભા હેઝ 2/3 સુપર મેજોરિટી કેન પાસ અ રિઝોલ્યુશન એમ્પાવરિંગ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટુ ક્રિએટ મોર ઓલ ઇન્ડિયા સર્વિસીસ. એટલે રાજ્યસભા ફોર્સ કરી શકે છે એક રિઝોલ્યુશન દ્વારા. ઓકે, કટ મોશન શું છે? કટ મોશન ઇઝ અ સ્પેશિયલ પાવર વેસ્ટેડ ઇન ધ મેમ્બર ઓફ ધી લોકસભા. સ્પેશિયલ પાવર છે લોકસભાનો. ઓકે, શેના માટે? ડિમાન્ડ બિંગ ડિસ્કસ્ડ ફોર સ્પેસિફિક અલોકેશન બાય ધ ગવર્મેન્ટ ઇન ધ ફાઇનાન્સ બિલ એઝ અ પાર્ટ ઓફ ધ ડિમાન્ડ ફોર ધી ગ્રાન્ટ્સ. એટલે જે ગવર્મેન્ટ બિલમાં મીન્સ કે બજેટમાં કંઈક એવી ગ્રાન્ટ્સની વાત કરી હોય તો એના વિશેની સ્પેશિયલ એનું કંઈક ડિસ્કશન માટે કરી શકે છે કટ મોશન, જ્યારે બજેટ રજૂ કરતા હોય ત્યારે. ઓકે, એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમને આન્સર મળી ગયો છે આઈ થિંક, અમેન્ડિંગ ધ કોન્સ્ટિટ્યુશન. પછી ક્વેશ્ચન નંબર 53. વિથ રેફરન્સ ટુ ધ ફંડ્સ અંડર એમ્પીલેટ્સ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ, જે હાલ કોરોનામાં 2 વર્ષ સુધી એને ડિલે કરી દીધી છે, બંધ કરી દીધી છે. ઓકે, અધરવાઇઝ એમાં ગવર્મેન્ટ દ્વારા બધા એમપી, રાજ્યસભા હોય કે લોકસભા, રાજ્યસભાવાળા હોય તો એમને સિલેક્ટ કરવાનું કે જે એની કોન્સ્ટિટ્યુન્સી હોય એમાં, અને
લોકસભાવાળાને તો હોય જ છે ઓલરેડી. બાકી એમાં અલગ અલગ ટર્મ્સ એન્ડ કન્ડિશન, ક્યાં કામ કરવું ક્યાં ના કરવું એની બધી ડિટેલ આપેલી હોય છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 23 ડિસેમ્બર 1993 એની શરૂઆત કરવામાં આવી હતી અને ક્રિએટ કરવા પડશે કમ્યુનિટી એસેટ્સ. લાઈક કોઈ ફાલતુ ખર્ચા નહીં, કંઈક સારી એવી જરૂર હોય કમ્યુનિટી એસેટ્સ એને ઊભી થતી હોય તો મદદ કરવા માટે. ઓકે, શરૂઆતમાં 5 લાખ હતા પર યર, પછી 2 કરોડ, પછી 5 કરોડ. ઇનકેસ અત્યારે જોઈએ તો 25 કરોડ થાય 5 વર્ષના. ઓકે, એન્ડ જો આ વર્ષે 5 કરોડ ના વાપર્યા તો એને કેરી ફોરવર્ડ કરવામાં આવશે. એટલે જે ત્રીજું સેન્ટેન્સ છે એ ખોટું પડશે. ત્રીજું જ્યાં જે આવશે એને ખોટું પાડી દો એટલે તમારી પાસે એ અને સીનો ઓપ્શન રહેશે. હવે એમાં પણ 1 and 2 સાચું પડી જશે. કેમ જોઈ લો, કેમ કે બંનેમાં છે. એમ્પ્લોયર્સ ફંડ્સ મસ્ટ બી યુઝ ટુ ક્રિએટ ડ્યુરેબલ એસેટ્સ. આ તો ક્રિએટ કરવાનું છે, સાચું છે. પછી SC/ST પોપ્યુલેશન માટે સ્પેસિફિક અલોકેશન આપવું તો કેટલા ટકા છે? 15% અને 7.5% રિસ્પેક્ટિવલી બંને માટે ખર્ચ કરવા જરૂરી છે. એન્ડ જે ચોથું છે એ પણ સાચું છે. ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીએ ઇન્સ્પેક્ટ કરવું પડશે. કામ જે પણ કર્યું હોય એ 10% એને ચેક કરતું રહેવું, ઇમ્પ્લિમેન્ટેશન થયું છે કે નહીં એ. ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી મીન્સ આપણે કલેક્ટરને એ બધા. ઓકે, અને જે ડિમાન્ડ હોય છે ને, ધારો કે પૈસા એને જોઈ છે 5 કરોડમાંથી, તો એ પણ ગવર્મેન્ટને જે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઓથોરિટી હોય ને ત્યાંથી જ મળશે અને 2 ઇન્સ્ટોલમેન્ટમાં મળે છે. ઓકે, નોન લેપ્સેબલ છે, એ પણ વાત થઈ. એટલે આન્સર મળી ગયો છે તમને તમારો ચોથો. Question number 54. Which one of the following categories of FR fundamental rights incorporates protection against untouchability? આ તો બેઝિક છે, તમને ખબર જ છે. રાઇટ ટુ ઇક્વાલિટી. ઓકે, અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન નથી, ફ્રીડમ પણ નથી, કોન્સ્ટિટ્યુશનલ રિમેડીઝ પણ નથી. ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એ ઇક્વાલિટીની અંદર આવે છે, અનટચેબિલિટીવાળું. અને ફંડામેન્ટલ રાઇટ્સ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલી, મોરલી, સ્પિરિચ્યુઅલી કોઈ પણ વ્યક્તિનું ડેવલપમેન્ટ થાય એના માટે આ રાઇટ્સ આપવામાં આવેલા છે બધા સિટીઝનને ભારતના. પાર્ટ 3 એની અંદર આની પ્રાવધાન છે. આર્ટિકલ 12 થી 35ની વચ્ચે છે. ઇક્વાલિટી છે, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે, ફ્રીડમ ઓફ રિલિજિયસ એન્ડ કલ્ચરલ છે, પછી ફ્રીડમ ઓફ એસેમ્બલી છે, પછી ફ્રીડમ ઓફ રિલિજન છે, અને કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ છે. એના માટે જે વ્રીટ્સ કરી શકે છે, અરજી કરી શકે છે સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટલી આર્ટિકલ 32ના અંતર્ગત. એમાં હબિયસ કોર્પસ, મેન્ડમસ, પ્રોહિબિશન, સર્ટિઓરરી, ક્વો વોરંટો, એટલે આ જે 5 ટાઈપની રીટ્સ આવે છે. ઓકે, અને 7 ટોટલ ફંડામેન્ટલ રાઇટ્સ છે. ઇક્વાલિટી, ફ્રીડમ, રાઇટ્સ અગેન એક્સપ્લોઇટેશન, પછી ધાર્મિક ફ્રીડમ, પછી કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ, પછી કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, અને છેલ્લું છે 21માં એમાં રાઇટ ટુ એજ્યુકેશન, જે નવો એડ કરેલો છે. ઓકે, સો યુ ગોટ યોર આન્સર. I will show you the answer correctly now here in Telegram group. આ જો ફંડ્સ વાળું છે જે નોન લેપ્સેબલ છે એ. પછી આ રિપોર્ટમાં ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીએ મોનિટર કરવું એ. પછી અહીંયા રાઇટ ટુ ફ્રીડમ વાળું છે. રાઇટ ટુ ઇક્વાલિટીમાં તમે જુઓ લાસ્ટ સેન્ટેન્સમાં છે અબોલિશન ઓફ અનટચેબિલિટી એન્ડ અબોલિશન ઓફ ટાઇટલ્સ. ઓકે, એના સિવાયના રાઇટ્સ છે. યુ કેન રીડ હિયર. चलिए आगे बढ़ते हैं. 55वां क्वेश्चन है. इन इंडिया सेपरेशन ऑफ ज्युडिशरी फ्रॉम द एग्जीक्यूटिव इज एन्जॉइन्ड बाय. सर्वप्रथम તમે જુઓ, તમને આઈડિયા હશે જ, કન્વેન્શનલ પ્રેક્ટિસ નથી, પ્રીએમ્બલમાં નથી. 7th શેડ્યુલમાં તો શું છે? 7th શેડ્યુલમાં તો યુનિયન લિસ્ટ છે, સ્ટેટ લિસ્ટ છે, કન્કરન્ટ લિસ્ટ છે. મીન્સ કે સ્ટેટના, યુનિયનના અને બંનેના ભેગા અલગ અલગ કાર્યોનું ડિવિઝન છે, એટલે એમાં પણ નથી. પરંતુ જે જ્યુડિશરીનું કામ છે સેપરેશન, એમાં એક્ઝિક્યુટિવ કઈ રીતે જોઈન કરવામાં છે? DPSP દ્વારા. ઓકે, સો યુ કેન ડાયરેક્ટલી ક્લિક હિયર બી. હવે આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 56. અલોંગ વિથ ધ બજેટ FM ઓલ્સો પ્લેસીસ અધર ડોક્યુમેન્ટ્સ બિફોર ધ પાર્લિયામેન્ટ, જેની અંદર મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ છે. એ કેના અંતર્ગત મેન્ડેટેડ છે? તો FRBM એક્ટ ડી એ આનો આન્સર છે. પ્રોવિઝન ઓફ ધ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ 2013. એના સિવાય લોક સ્ટેન્ડિંગ પાર્લામેન્ટરી કમિટી શું છે? આર્ટિકલ 112, 110, 113 શું છે એ આપણે જોઈ લઈએ. લેટ્સ સી ફર્સ્ટ. FRBM એક્ટ instructs the government to make an assessment of growth prospects for the economy with regards to the specific underlying assumptions. અને એના અંદર વાત છે આ. ઓકે, જે ફ્રેમવર્ક આપણે દેખાડવાનું છે એ આ એક્ટ અંતર્ગત આપને આપે છે. પછી આગળ જોઈએ આર્ટિકલ 113. કોન્સ્ટિટ્યુશન મેન્ડેટ કરે છે જે કન્સોલિડેટ ફંડ ઇન્ક્લુડેડ છે, ખર્ચો આખો,
એને ઇન્ક્લુડ કરવા એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે બજેટ વિચ આર રિક્વાયર્ડ ટુ બી વોટેડ બાય ધ લોકસભા અને સબમિટ કરવાનું ઇન ધ ફોર્મ ઓફ ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ. એટલે આમાં આની વાત છે, જે ખર્ચો થાય છે કન્સોલિડેટ ફંડ ઓફ ઇન્ડિયાને એને બજેટમાં ઇન્ક્લુડ કરવો. પછી એક આર્ટિકલ 112, યુનિયન બજેટ ઓફ અ યર ઓલ્સો રિફર્ડ ટુ એઝ અ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઇઝ અ સ્ટેટમેન્ટ ઓફ ધ એસ્ટિમેટેડ રિસિપ્ટ એન્ડ એક્સપેન્ડિચર ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ધ પર્ટિક્યુલર યર. એટલે આમાં બજેટ વિશે વાત છે. પછી આર્ટિકલ 110 જે મની બિલ વિશે વાત છે, એમાં કઈ રીતે કોને મની બિલ કહેવાય છે, કોને નહીં કહેવાય, કોનો રાઇટ્સ છે, કોનો અધિકાર છે, એ આખી ડિટેલ આમાં શેર કરેલી છે. ઓકે. એન્ડ સ્ટેન્ડિંગ કમિટીમાં અલગ અલગ ટાઈપની 3 કમિટીઝ છે, FSC, DRSC, OSC એન્ડ ઉપર તમે એના વિશે બેઝિક માહિતી જોઈ શકો છો, જે કન્સિસ્ટિંગ હોય એમપીની જ કને બનેલી હોય છે. ઓકે, કમિટી. સો યુ ગોટ યોર આન્સર. Constitutional government by definition is a પોપ્યુલર ગવર્મેન્ટ નથી, ગવર્મેન્ટ બાય લેજિસ્લેચર નથી, કેમ કે ગવર્મેન્ટમાં જ લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી ભાગ છે. ઓકે. પછી મલ્ટી પાર્ટી ગવર્મેન્ટ આ પણ નથી, લિમિટેડ ગવર્મેન્ટ છે. કઈ રીતે? આઈ વિલ શો યુ. Constitutional government is a limited government because the powers are clearly laid out by the document, જે બંધારણ હોય છે એના દ્વારા. પછી આ તમે જુઓ, લેજિસ્લેચર શું છે? A deliberately body of person usually elective who are empowered to make change or repeal the laws. મીન્સ કે એવા લોકો જેને ચૂનવામાં આવ્યા છે અને જે કોન્સ્ટિટ્યુશનના લો બદલાવી શકે છે અને યુઝ કરી શકે છે અને બનાવી શકે છે. ઓકે. પછી આ પોપ્યુલર ગવર્મેન્ટનું એક્ઝામ્પલ છે ઝિમ્બાબ્વેનું, જેના રોબર્ટ મુગાબે જે આઝાદીની ફ્રીડમ સ્ટ્રગલમાં કામ કરેલું હતું, એના પછી ઘણા લોંગ ટાઈમ સુધી એક આખી એમની ફેમિલી જ શાસનમાં રહીને અલગ અલગ રીતે પોતાનું કોન્સ્ટિટ્યુશન બદલે કે બધા રૂલ્સ બદલતા હોય છે એટલે. ઓકે, પોપ્યુલર ફેસ. ઓકે, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ફંડામેન્ટલ રાઇટ્સ રિલેટેડ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ પાર્ટ્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા રિફ્લેક્ટ્સ ધ પ્રિન્સિપલ એન્ડ પ્રોવિઝન ઓફ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ 1948? તો આ ત્રણેય આન્સર આમાં ઇન્ક્લુડ છે. ફંડામેન્ટલ ડ્યુટીઝમાં પણ છે, DPSPમાં પણ છે અને પ્રિએમ્બલમાં છે. ઓકે. હવે જે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ છે શું? ઇઝ એન ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટ જે એડોપ્ટ કરવામાં આવ્યું છે યુનાઇટેડ નેશન દ્વારા, જનરલ એસેમ્બલી એની છે એણે, જેની અંદર રાઇટ્સ આપવામાં આવે છે, ફ્રીડમ આપવામાં આવી છે બધા માણસોને, અને એક્સેપ્ટ કરવામાં આવ્યું છે એઝ અ રિઝોલ્યુશન 217 1948માં, અને આપણું ભારતે પણ એને સપોર્ટ કર્યું છે. ઇન્ડિયા વોઝ સિગ્નેટરી ટુ ધ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ અને એડોપ્ટેડ કરવામાં આવ્યું છે જે બંધારણ આવ્યું ત્યારે. આપણા ભારતમાં ઇન્ફ્લુઅન્સ કરવામાં આવ્યું છે, ઇન્ફ્લુઅન્સ થયા છે એનાથી, અને એના લીધે જ આપણામાં પ્રોવિઝન ઓફ પાર્ટ 3 જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, DPSP છે અને પ્રિએમ્બલમાં પણ એની વાત છે. ઓકે, સો યુ ગોટ યોર આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ લાઇક લીગલ સર્વિસ ઓથોરિટીઝ કોને ફ્રી લીગલ સર્વિસ આપે છે? અહીંયા તમને જે ઓપ્શન્સ આપેલા છે એમાં એન્ડ 3 અહીંના IS બાબાની આન્સર કી પ્રમાણે એનો આન્સર આ છે. બટ આઈ હેવ રિસર્ચ સમથિંગ, બટ મને એમાં એનું રિલેટેડ બહુ અંદાજો ના આવ્યો. અહીંયા જે એની ઓફિશિયલ સાઇટ ઉપર આપવામાં આવ્યું છે કે કોણ કોણ લોકોને એલિજિબલ છે ફ્રી લીગલ એડ માટે, તો અહીંયાની નામની લિસ્ટ આપેલી છે. સો તમારે પોતાના મત પ્રમાણે તમે આન્સર જોઈ શકો છો. જ્યારે આન્સર કી પ્રોપર આવશે ત્યારે આપને આન્સર ખબર પડી જશે. ઓકે. પછી છે ક્વેશ્ચન નંબર 60. પેર્સ આપેલી છે, સાચી કઈ છે અને ખોટી કઈ છે? ઓકે, તો પહેલી જે છે એ સાચી છે, પછી આ પણ સાચી છે, આ બંને ખોટી છે. આઈ વિલ શો યુ. 1 and 3 ઇઝ રાઇટ આન્સર. સો આપણો કરેક્ટ આન્સર સી છે. જે અલ્મા માટા છે, ધ ફોર્મલ કેપિટલ ઓફ કઝાકસ્તાન, ત્યાં થઈ હતી, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ દ્વારા કરવામાં આવી હતી, જે પ્રાઇમરી હેલ્થ કેર માટે હતી. ઓકે. પછી હેગ કન્વેન્શનમાં જે છે સિવિલ એસ્પેક્ટ્સ ઓફ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ એબ્ડક્શનમાં વિષયની વાત છે. એટલે પહેલું જે આપણને અહીંયા આપવામાં આવ્યું છે બાયોલોજિકલ એન્ડ કેમિકલ વેપન, એ ખોટું છે. પછી તેલોના ડાયલેક્ટ્સ એક ક્લાઇમેટ ચેન્જ છે, એનો લોગો જ છે ફોર ક્લાઇમેટ એમ્બિશન. ઓકે, એટલે એ પણ સાચું છે. અને અંડર 2 MOU જે કોએલિશન છે એ સબ નેશનલ ગવર્મેન્ટનું એક કોએલિશન છે, જેની અંદર ગ્રીન હાઉસ ગેસીસનું ઇમિશન ઘટાડવાની વિશેની વાતચીત કરવામાં આવી છે. અને જે અહીંયા આપણે આન્સરમાં ઓપ્શનમાં આપેલું છે એ ચાઇલ્ડ રાઇટ્સ વિશે લખેલું, એટલે એ પણ ખોટું છે. ઓકે, સો અવર આન્સર ઇઝ સી. એન્ડ લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન 61. With reference to the history of India, consider the following pairs. In charge of treasury of the state,
જે ઓરંગ છે, પછી મિર્સીદાર છે ને બનિયન છે. આઈ વિલ શો યુ ત્રણેયના નામ. આનો મતલબ વેરહાઉસ થાય છે. પછી બનિયન તો એક પ્રદેશનું નામ છે અને મિર્સીદાર જે છે એક પ્રકારથી અલગ એમાં પણ છે. એટલે આનો કરેક્ટ આન્સર તો સી છે, એઝ પર ઓફિશિયલ નહીં પણ IAS બાબાની આન્સર કી પ્રમાણે. બટ હું તમને થોડુંક એના વિશે દેખાડું, સો તમે પોતે જાતે જ જજમેન્ટ આપી લેજો પોતાની રીતે. જો પેલું ઓરંગ છે એનો તો મારો મતલબ ખબર પડી ગયો, પર્શિયન વર્ડ છે, વેરહાઉસીસ એનો અર્થ થાય છે. પછી બનિયનમાં અલગ અલગ આ રીતના આટલા વસ્તુ છે પણ એનું પ્રોપર કોઈ વર્ડનો મિનિંગ મળતો નથી. બનિયન કાસ્ટ છે, હોસ્પિટલ છે, ખૈબર પેકિસ્તાન. ઓકે. પછી મર્સીદાર હેરિડિટી ઓનર એસ્પેશિયલી ઓફ લેન્ડ, સ્પેસિફિકલી ઇન સાઉથ ઇન્ડિયાની વાત કરે છે. એન ઓનર ઓફ ઇનહેરિટેડ લેન્ડ પ્રોહિબિટેડ બાય લો ફ્રોમ બિંગ સોલ્ડ, વેચી ના શકે. એન્ડ લીઝડ ઇન્સ્ટિડ ટુ ટેનેટ્સ ફોર અ નોમિનલ ફી ઇન ધ રિટર્ન ફોર ઇટ્સ કલ્ટિવેશન. મીન્સ કે ભાડે આપી શકે ટેનેટ્સને, બટ નાની એવી ફીમાં કલ્ટિવેશન કરે એના બદલામાં. ઓકે. સો આન્સર તમે પોતે જાતે ડિસાઇડ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 62. વિથ રેફરન્સ ટુ ધ રિલિજિયસ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ. સ્થાવીરવાદીન બિલોંગ ટુ મહાયાન બુદ્ધિઝમ. સ્થાવીરવાદીન બિલોંગ્સ ટુ મહાયાના બુદ્ધિઝમ. એક સ્ટેટમેન્ટ ખોટું છે, એ મહાયાન બુદ્ધિઝમને બિલોંગ નથી કરતું. મહાયાન બુદ્ધિઝમ થોડુંક કહેવાય ને લિબરલ ટાઈપના હતા, સ્થાવીરવાદીન પુરાની સોચવાલા હતા. પછી લોક સત્તારવદીન સેક્ટ જે છે મહાસંઘિકા સેક્ટનો જ એક ભાગ છે, આ સાચી વાત છે. પછી ડેફિકેશન મીન્સ કે ભગવાન બુદ્ધની મહિમા ગાતું એ ટાઈપનું જે પૂજા કરવામાં હતી એ પહેલાં મહાસંઘિકા કરતા હતા ને એનાથી ઇન્સ્પાયર થઈને મહાયાના કરવા માંડ્યા. એટલે આ પણ સાચું છે. એટલે યોર આન્સર ઇઝ બી. અહીંયા જો બીજાનો આન્સર તમને મળી જશે. સબ ગ્રુપ વિચ ઇમર્જ ફ્રોમ ધ મહાસંઘિકા લોકોત્તરવાદા. એટલે એ આન્સર સાચો પડ્યો, લોકોત્તરવાદ. એન્ડ જે થર્ડ સેન્ટેન્સ છે ડેફિકેશન, એ તો તમે જનરલ આન્સર છે એટલે તમને ખબર પડી જશે. સ્થાવીરવાદીન જે છે ઓલ્ડ છે, એનાથી અલગ છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન 63મો. વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ કરેક્ટલી એક્સપ્લેઇન ધ ઇમ્પેક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. આ બહુ ઇઝી આન્સર છે, લોજિકલ છે. ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટને સાવ નાશ કરી દીધો, સમજી ગયા. મશીન તો લાવ્યા નહોતા બ્રિટિશ. પછી રેલવે લાઇન્સ પણ પછી નખાણી હતી. હેવી ડ્યુટીઝ કોઈ બ્રિટિશ ઇમ્પોર્ટ્સ માટે તો ના જ કરે. એટલે પહેલું છે એ સાચું છે. પછી કન્સિડર ધ ફોલોઈંગ ઇવેન્ટ્સ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. અહીંયા જે સ્કેડ્યુલ નામ આપવામાં આવે છે એનો કરેક્ટ આન્સર સી છે. અને તમે એની જો ડેટ ના ખબર હોય તો તમને સ્ટોરી ખબર હોય તો પણ આન્સર કરી શકો છો. અધરવાઇઝ તમે આને સ્કીપ કરવો પડશે, કેમ કે પર્ટિક્યુલર ફેક્ટ જેવી વસ્તુ છે. લાઈક સૌથી પહેલાં આવે છે પલ્વા, જે 600 CEમાં કોમન ઇરામાં આવે છે. પછી ગોપાલ આવે છે જે 750માં આવે છે. પછી ભોજા પ્રતિહારા જે છે 836 કોમન ઇરામાં આવે છે. અને ચોલા પરથકા જે આ લાસ્ટ જે છે ત્રીજું પરંતકા એ 907 કોમન ઇરામાં આવે છે. એટલે એનો જે ક્રોનોલોજી છે એ સી પ્રમાણે છે. ઓકે. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રેઝિસ ડિફાઇન ધ હુંડી. હુંડી આપણે કહે મારી હુંડી સ્વીકારો મહારાજ રે મહારાજા ગીરધારી શામળા ગીરધારી, એ ટાઈપનું એ સેન્ટેન્સ છે. એટલે એનાથી તમને આઈડિયા તો હશે જ. બિલ ઓફ એક્સચેન્જ, કેમ કે ગમે ત્યાં ચલાવી શકતા હતા. એડવાઇઝરી નથી. પછી અકાઉન્ટની ડાયરી નથી. ઓર્ડર ફોર્મ ઓફ ધ ફિડલ રોડ, ઓર્ડર એ પણ નથી. સ્ટીલ યુ કેન સી ઓન ગૂગલ. હુંડી ઇઝ અ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ જે ડેવલપ કરવામાં હતી મેડિવલ ઇન્ડિયામાં, જે ટ્રેડ માટે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન માટે રાખવામાં હતી. આ તમે આપો તો એ લોકો ત્યાં એનું એની લીગલાઇઝ સમજીને એને બદલામાં તમને પૈસા આપી શકે છે. ટ્રાન્સફર મની કરવું હોય તો પણ થઈ શકે છે. ઓકે. એટલે સારી એવી સિસ્ટમ હતી એ ટાઈમમાં ઇન્ડિયાની. સો આપણે ઘણા ક્વેશ્ચન એક સાથે સોલ્વ કરી લીધા છે. નાઉ વી વિલ સી આગળના ક્વેશ્ચન ઇન નેક્સ્ટ પાર્ટ. સો કીપ વોચિંગ નોલેજ ઇઝ કરન્સી સર. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. ઓકે ગાઈઝ, વેલકમ અગેન ટુ નોલેજ ઇઝ કરન્સી. ક્વેશ્ચન નંબર 66. વિથ રેફરન્સ ટુ ધ બુક ડેશેર કથા, જે સખારામ ગણેશ દિયોસ્કર એ મહારાષ્ટ્રના હતા, બટ બંગાળ જોડે એનો સારો એવો રિલેશન હતું. ફ્રીડમ સ્ટ્રગલ માટે બુક પણ લખી હતી, જેને બેન કરવામાં પણ આવી હતી ને સારી એવી વેચાણી પણ હતી. જેમાં એ દેશનો ઉલ્લેખ કરે છે મેઇનલી ઇન્ડિયા માટે છે, બટ કન્ફ્યુઝન થઈ શકે છે. જો ના થાય તો આન્સર જે છે એ આવશે. એન્ડ અગેન્સ્ટ કોલોનિયલ સ્ટ્રેટેજી હતી. એને ઇન્સ્પાયર્ડ ફ્રોમ સ્વદેશી સ્ટ્રીટ પ્લેઝ એન્ડ ફોક સોંગ્સ. એટલે એ પણ સાચું છે. ઓકે. એટલે આ ખોટું પડશે, જે ખાલી બેંગાલ માટે નથી.
પછી ગાંધી ઇરવિન પેક્ટ જે છે એની અંદર શું શું ઇન્ક્લુડેડ છે? તો કોંગ્રેસને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે, આ સાચું છે. પછી એક્સેપ્ટન્સ ઓફ ગાંધીજી સજેશન ફોર ઇન્ક્વાયરી ઇન્ટુ પોલીસ એક્સેસીસ, આ ખોટું છે, એક્સેપ્ટ નહોતું કર્યું. પછી વિથડ્રોલ ઓફ ઓર્ડિનન્સ પ્રોમિક્લેટેડ ઇન કનેક્શન વિથ ધ સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ, આ સાચું છે. રિલીઝ ઓફ ઓનલી ધોઝ પ્રિઝનર્સ, નકર તો ભગતસિંહ પણ રિલીઝ થઈ જાત. ઓકે, એટલે 1, 2 and 4 એ કરેક્ટ આન્સર છે. Gandhi Irwin Pact was a political agreement signed by Mahatma Gandhi and Lord Irwin 5 માર્ચ 1931 સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની પહેલા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કોઈ ભાગ નહોતો લીધો, એટલે ગાંધીજીને બોલાવવામાં આવ્યા. લોર્ડ ઇરવિને જે વાઇસરોય હતા, ઓકે, એમાં બંને વચ્ચે કંઈક વાતચીત થઈને પછી એમણે થોડીક માનીને એના બધે રિલેટેડ જ વાત છે. પછી આ જે આગળનો ક્વેશ્ચન છે એના રિલેટેડ છે. The Vittal Vidwans was the first monthly journal to have the untouchable people as its target audience. આ બંને નથી, જ્યોતિબા ફૂલે પણ નથી. આ એનો કરેક્ટ આન્સર છે. યુ કેન સી હિયર ગોપાલ બાબા વલંગકર. પછી ક્વેશ્ચન નંબર 69, વિથ રેફરન્સ ટુ ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, કુલ્ય બાપા અને દ્રોણ બાપા, આનો આન્સર આ છે, મેઝરમેન્ટ ઓફ લેન્ડ. કુલ્ય અને દ્રોણા એ એક પ્રકારથી મેઝરમેન્ટ કરવામાં આવે છે લેન્ડનું. હું તમને દેખાડું એના વિશે. ધ કુલ્યનો અર્થ એવો થાય છે વિનોઈંગ બાસ્કેટ, અને વાપા મીન્સ થ્રોઈંગ, સ્કેટરિંગ. એટલે કુલ્ય રિફર્સ એટલે એક પ્રકારથી બીજ માપવાનું એક યુનિટ છે. એન્ડ કુલ્ય વાપા એટલે એરિયા ઓફ એવો લેન્ડ જેની અંદર આપણે સીડ પ્લાન્ટ કરવાના છે અને એમાંથી પેડી નીકળશે, મીન્સ કે ક્રોપ ઉગાડવાનું છે. ઓકે, એટલે એને કુલ્ય એને વેટના સેન્સમાં ગણે છે. એના નીચે પછી અલગ અલગ છે, દ્રોણા છે, અધકા છે, પુષ્કલા છે, પછી વનકુલ્ય છે. ઓકે, જસ્ટ લાઇક આપણું મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, એની રીતે આ રીતનું અલગ અલગ યુનિટ છે. પછી હુ અમંગ ધી ફોલોઈંગ રૂલર્સ એડવાઇઝ ધ સબ્જેક્ટ થ્રુ ધીસ ઇન્સ્ક્રિપ્શન, આ તો બહુ ઇઝી છે, ડાયરેક્ટલી ખબર પડી જશે. અશોકા જ હતું જેણે ઇન્સ્ક્રિપ્શનથી પોતાનો મેસેજ એના સબ્જેક્ટને લોકો સુધી પહોંચાડ્યા હતા. ઓકે, चलिए आगे बढ़ते हैं. पार्लियामेंट्री सिस्टम ऑफ गवर्नमेंट इज वन इन विच all political parties in the parliament are represented in the government. The government is responsible to the parliament, can be removed by it. આ સાચું છે. પછી ગવર્મેન્ટ ઇઝ ઇલેક્ટેડ બાય ધ પીપલથી ઇલેક્ટેડ થાય, બટ પીપલ કાઢી ના શકે ઇન્ડિયામાં તો. પછી ધ ગવર્મેન્ટ ઇઝ ચોઝન બાય ધ પાર્લિમેન્ટ બટ કેન નોટ બી રિમૂવ બાય બિફોર કમ્પ્લીશન ઓફ ફિક્સ ટર્મ. આ પણ ખોટું છે. ફિક્સ ટર્મ પહેલાં નીકળી જાય, જો બહુમતી નીકળી જાય તો. ઓલ પોલિટિકલ પાર્ટીઝ ઇન ધ પાર્લિમેન્ટ આર રિપ્રેઝેન્ટેડ એ છે સાચું, પણ રિયલમાં આન્સર કરેક્ટ આવે છે બી. મીન્સ કે બધી પાર્ટીનું રિપ્રેઝેન્ટેશન હોય, પણ ગવર્મેન્ટમાં બધી પાર્ટીનું રિપ્રેઝેન્ટેશન હોવું જરૂરી નથી. પછી 72મો ક્વેશ્ચન છે, વિચ પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડિક્લેર્સ ધ આઈડિયલ ઓફ વેલફેર સ્ટેટ. આઈડિયલ એટલે આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, બહુ ઇઝી છે. રાઇટ્સ 7th શેડ્યુલમાં તો લિસ્ટ આપવામાં આવ્યું છે કોનું કયું કામ છે, સ્ટેટનું, સેન્ટરનું ને બંનેનું ભેગું. પ્રિએમ્બલમાં તો બધા વર્ડ્સ છે. ઓકે, પછી 73મો ક્વેશ્ચન, કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડિફાઇન્સ ઇટ્સ બેઝિક સ્ટ્રક્ચર ઇન ટર્મ્સ ઓફ ફેડરલિઝમ, સેક્યુલરિઝમ, ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડેમોક્રેસી. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડિફાઇન્સ ઇટ્સ બેઝિક સ્ટ્રક્ચર ઇન ટર્મ્સ ઓફ ફેડરલિઝમ, આ ખોટી વાત છે. પછી ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રોવાઇડ ફોર ધ જ્યુડિશિયલ રિવ્યુ ટુ ધ સેફગાર્ડ, આ સાચું છે. એટલે જે કરેક્ટ આન્સર જે છે 73માં એ બી હશે. આમાં જે બેઝિક સ્ટ્રક્ચર છે ને સુપ્રીમ કોર્ટે આપેલું હતું આખા બંધારણને લીધે, ખાલી ટર્મ્સ ઓફ ફેડરલિઝમ, સેક્યુલરિઝમ, ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડેમોક્રેસી એના માટે નહોતું. એન્ડ જ્યુડિશિયલ રિવ્યુનો તો આપણે ફંડામેન્ટલ રાઇટ્સ છે જ, એટલે સાચું છે. 74મો ક્વેશ્ચન, એગ્રીમેન્ટ બિટવીન ગાંધીયન એન્ડ માર્ક્સિઝમ ઇઝ. પહેલી વાર એમ લાગે કે બંને કોઓપરેટિવ સોસાયટી ચલાવવાની ઈચ્છા હશે, એટલે આ લાગતું છે, પણ આ નથી. આ સાચું છે. ધ ફાઇનલ ગોલ ઓફ સ્ટેટલેસ સોસાયટી મીન્સ એવું જે સ્ટેટ જેની અંદર કોઈ એક ટાઈપની એવી ગવર્મેન્ટ હોય નહીં જે કોઈની ઉપર રૂલ કરતી હોય, એવું બંનેનું માનવું હતું. લોકોથી જ રૂલ થવું જોઈએ એમ એની ઈચ્છા હતી, અને એવી જ એની ફિલોસોફી હતી. ફોર એક્ઝામ્પલ આઈ વિલ શો યુ. In Marxism, Marx theory of the state considered that in post-capitalist society of the state, an undesirable institution would be unnecessary and wither away. એટલે જે જરૂરી નથી ને એને કાઢી જ નાખવું જોઈએ. Related concept is that of stateless communism.
એન્ડ ગાંધીજી જે હતા એની ફિલોસોફી પણ કંઈક એવી જ હતી. માર્ક્સ માટે સ્ટેટ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઓપરેશન, અને ગાંધીજી અને માર્ક્સિઝમ બંનેનો ગોલ સ્ટેટલેસ અને ક્લાસલેસ સોસાયટી હોવી હતી. એટલે એ આન્સર આપણો સાચો છે. ઓકે, એ આવશે એમાં. ક્વેશ્ચન નંબર 75, કન્ટેસ્ટ ઓફ ઇન્ડિયામાં આમાંથી કયું જે કેરેક્ટરિસ્ટિક્સ છે બ્યુરોક્રેસી માટે એક્યુરેટ છે? બ્યુરોક્રેસી શું કરે? લેજિસ્લેચર જે નિયમ પાલન કરે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવે. એટલે આ છે પબ્લિક પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન. એ જ એનો કરેક્ટ આન્સર છે. બીજા બધા ક્વેશ્ચનના આન્સર જુઓ તમે, કંઈ એના રિલેટેડ લાગતા જ નથી. ઓકે, ધ પ્રીએમ્બલ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પાર્ટ છે, એટલે નો હોય ને એને તો કાઢી જ નાખો પહેલાં. આમાં આ બંનેમાં કન્ફ્યુઝન છે, બટ આઈએસ બાબા પ્રમાણે આ આન્સર સાચું છે. એની લીગલ ઇફેક્ટ નથી, પણ મારું એવું માનવું છે કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના બીજા બધા પાર્ટ્સને રિલેટેડ જો કોઈ પ્રિએમ્બલને સંબોધન કરે તો એ સાચું છે. એટલે બીજા બધા પાર્ટ્સથી અલગ એનું કોઈ ઇફેક્ટ નથી, બટ પાર્ટ તો છે. એટલે આ કરેક્ટ આન્સર છે, બટ સ્ટીલ યુ કેન હોપ ફોર હિયર. ઓકે, પછી ગોલ્ડ ટ્રેન્ચ, રિઝર્વ ટ્રેન્ચ રેફર્સ ટુ અ ક્રેડિટ સિસ્ટમ ગ્રાન્ટેડ બાય IMF ટુ ઇટ્સ મેમ્બર. એટલે આ આન્સર સાચો છે. I will show you. Each member country of the IMF contributes this amount of gold as a part of its membership obligation to the fund. Each country can easily borrow against this amount when facing economic troubles. એટલે થોડું ઘણું ગોલ્ડ નાખવાનું અને જ્યારે જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકો, એ ટાઈપની સિસ્ટમ. પછી આગળનો ક્વેશ્ચન જોઈએ. વિથ રેફરન્સ ટુ ધ પ્રોવિઝન કન્ટેન ઇન ધ પાર્ટ 4. પાર્ટ 4માં અંદર શું છે? તો તમને એ જ ન ખબર હોય તો તમેથી થોડુંક અઘરું પડે. એન્ફોર્સેબલ તો નથી. ધારો કે તમે કન્ફ્યુઝન હોય, પાર્ટ 4માં ડ્યુટી છે કે DPSP છે. ડ્યુટી હોય તો પણ એ પણ કોઈને ફોર્સફુલી તો નથી જ, એટલે બીજું સેન્ટેન્સ સાચું છે, એટલે પહેલું કાઢી નાખવાનું. અને થર્ડ જે છે, પ્રિન્સિપલ લે ડાઉન ઇન ધીસ પાર્ટ આર ટુ ઇન્ફ્લુઅન્સ ધ મેકિંગ ઓફ ધ લો. એટલે આ જે છે ને એ સાચું છે. મીન્સ કે એવા કોઈક અલગ અલગ ફિલોસોફી છે જે તમે શાસન કરો છો એમાં એપ્લાય કરો તો વધારે સારું, એમ ડાયરેક્શન આપે છે. એટલે આ પણ સાચું છે. ઓકે, એટલે આન્સર જે છે B and 3. પછી ભારતના બંધારણ પ્રમાણે પર્સન હુ ઇઝ એલિજિબલ ટુ વોટ કેન બી મેડ અ મિનિસ્ટર. હવે વોટની ઉંમર તો 18 છે, બટ મિનિસ્ટર બનવા માટે ઉંમર 25 પછી હોઈ શકે છે. ઓકે, એટલે આ ખોટું પડશે. પછી એકોર્ડિંગ ટુ ધ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ, ઇલેક્શન કમિશન દ્વારા જે એક્ટ વાળો છે એ, a person convicted of a criminal offence is sentenced to imprisonment for 5 years is permanently disqualified નથી. એટલે આ આન્સર સાચો છે. એમાં કઈ રીતે છે, વચ્ચે કોકે પ્લી કરેલી હતી સુપ્રીમ કોર્ટમાં કે ભાઈ જે આવા બધા નકામા લોકો છે, પાર્ટ 4 તમને ખાલી નામ, નકામા મીન્સ કન્વિક્ટેડ થઈ ગયેલા છે, એ લોકોને શું કામ તમે ઇલેક્શન લડવા જ દો છો એમ. તો 1700 MP ને MLA એવા છે જે ક્યારેક ને ક્યારેક ક્રિમિનલ ચાર્જ ફેસ કરી લીધો છે. અને હાલના લો પ્રમાણે પોલિટિશિયનને બેન્ડ કરવામાં આવે છે ઇલેક્શન લડવાથી ફોર 6 years ઓનલી ઇફ દે આર કન્વિક્ટેડ ફોર ધ ક્રાઇમ. એટલે સજા મળી જાય તો પણ 6 વર્ષ સુધી જ એને હોય છે. એટલે એના વિશે કોકે પિટિશન ફાઇલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આમાં કીધું કે અમે એમાં કંઈ ના કરી શકીએ. ઓકે, મીન્સ કે એ લોકોને એવું કહે કે લેજિસ્લેચર નિયમ નક્કી કરશે. એટલે બીજું પણ ખોટું છે, પરમેનન્ટલી ડિસ્ક્વોલિફાઈડ નથી. પછી પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા કેન સમન સેશન ઓફ ધ પાર્લિમેન્ટ એટ સચ પ્લેસ હી થિંક્સ ફિટ. બોલાવી શકે છે. સાચી વાત છે, પહેલું સાચું પડશે જ્યાં હોય ત્યાં. પછી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રોવાઇડ્સ ફોર 3 sessions ઓફ ધ પાર્લિમેન્ટ ઇન અ યર, બટ ઇટ્સ નોટ મેન્ડેટરી ટુ કન્ડક્ટ ઓલ 3 sessions એન્ડ there is no minimum number of days that the parliament is required to meet in a year. આ સાચું છે, આ ખોટું છે. આમાં કોઈ 3 સેશનની વાત નથી, બટ 2 સેશન વચ્ચે ફિક્સ ટાઈમ છે કે આટલા ટાઈમની અંદર તમારે સેશન કરવું જરૂરી છે. ઓકે, એટલે બીજું ખોટું પડે છે. સો આન્સર ઇઝ આપણો 1 and 3. ઓકે, વેલકમ બેક ટુ નોલેજ ઇઝ કરન્સી. ધીસ ઇઝ ધ લાસ્ટ પાર્ટ ઓફ UPSC CSE પેપર સોલ્યુશન 2020. ક્વેશ્ચન નંબર 81. With reference to carbon nanotube, consider the following statement. They can be used as a carrier of drugs and antigens in the human body. આ એકદમ સાચી વાત છે. પછી they can be made into artificial blood capillaries for an injured part of human body. એવી રીતે તમે ધારો કે કોઈ ટ્યુમર છે તો બીજા કોઈ પાર્ટને અફેક્ટ કર્યા વગર ડાયરેક્ટલી એના ઉપર ટાર્ગેટ કરી શકો છો આના મદદથી. બાયોકેમિકલ સેન્સર, હા. બાયોડિગ્રેડેબલ, હા. આઈ વિલ શો યુ.
Application of carbon nanotube in pharmacy and medicine, okay, include drug, biomolecule, gene delivery to cell or organ, tissue generation, biosensor diagnostics, okay, and carbon nanotubes can be degraded by oxidative enzymes, એટલે આ પણ સાચું છે. સો ચલીએ આગળ વધીએ. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ. એક્ટિવિટીઝ 82માં ડ્રોનની મદદથી આમાંથી કઈ કઈ એક્ટિવિટીઝ પોસિબલ છે? તો પેસ્ટિસાઇડ છાંટી શકો છો ક્રોપ ફિલ્ડ ઉપર, સાચી વાત છે. ઇન્સ્પેક્ટિંગ ધ ક્રેટર્સ ઓફ એક્ટિવ વોલ્કેનોઝ, આ પણ જોઈ શકીએ છીએ. કલેક્ટિંગ બ્રેથ સેમ્પલ્સ ફ્રોમ સ્પાઉટિંગ વેલ્સ ફોર DNA એનાલિસિસ. તમે આમાં થોડા કન્ફ્યુઝ હશો, બટ આ પણ આન્સર સાચો છે. સો અહીંયા બધા આન્સર સાચા છે, ઓકે. ઉપરનામાં પણ બધા સાચા છે. 1 2 3 4, અહીંયા 1 2 3, એન્ડ એનું રીઝન છે flying device combined with some nifty software is serving up invaluable information about the health of whales. How us knots, knot means એક પ્રકારથી મકસ નાકમાં હોય એ જ. કલેક્ટિંગ મરીન ડ્રોન ઇઝ ગિવિંગ અસ એન એક્સાઇટિંગ ન્યૂ વ્યૂ ઓફ વેલ લાઈફ, ઓકે. વેલની વજન એટલો બધો હોય છે કે આપણે એના કલેક્શન માટે એમને હાર્મ ના થાય એવી સિસ્ટમ આપણે વિકસાવી જરૂરી છે. પછી 83મો ક્વેશ્ચન. ધ એક્સપેરિમેન્ટ વિલ એમ્પ્લોય ટ્રાય ઓફ સ્પેસ ક્રાફ્ટ ફ્લાઇંગ ઇન્ફોર્મેશન ઇન ધ શેપ ઓફ રિક્વિન્ટગલ. આ જે છે ને આનો આન્સર ઇવોલ્ડ લીસા છે. એન્ડ થર્ડ સ્કીમ, ધ ઇવોલ્ડ લેઝર ઇન્ટરફેરોમીટર સ્પેસ એન્ટેના ELISA is a plant that use 3 separate but not independent interferometer installed on 3 spacecraft, જે અલગ અલગ કોર્નરમાં હોય છે ટ્રાયંગલના, અને બંને સાઈડ, ત્રણેય સાઈડ જુઓ તો અરાઉન્ડ 3 મિલિયન માઇલ્સ જેટલો ડિસ્ટન્સ હોય છે. અહીંયા જો ફોટો દેખાય છે થોડો ઘણો. અને આ ગ્રેવિટેશન ફિલ્ડ માપવા માટે, ગ્રેવિટેશનલ વેવ જે છે એનું ડિટેક્ટ કરવા ઓબ્ઝર્વેશન માટે મેથડ વિકસાવી છે. પછી આગળ છે, કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. જેનેટિક ચેન્જીસ કેન બી ઇન્ટ્રોડ્યુસ ઇન ધ સેલ્સ ધેટ પ્રોડ્યુસ એગ્સ ઓર સ્પર્મ ઓફ અ પર્સ્પેક્ટિવ પેરેન્ટ. તો 84મો જે ક્વેશ્ચન છે એમાં પણ બધા આન્સર સાચા છે. 1 2 3, પર્સન જીનોમ કેન બી એડિટેડ બિફોર બર્થ, આ પણ સાચું છે. પછી આપણું જે પ્લ્યુરિયોપટેન્ટ સ્ટમ સેલ જે છે એને એમ્બ્રિયો ઓફ પિગમાં પણ નાખી શકીએ છીએ. એના પછીનો ક્વેશ્ચન છે 85મો. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ યુઝિંગ ન્યુમોકોલ કન્જુગેટ વેક્સિન ઇન ઇન્ડિયા? તો આમાં જે આન્સર છે એ બી આવે છે. 1 and 2, these vaccines are effective against pneumonia as well as meningitis and sepsis. બટ આ વેક્સિનની એમ કહે છે કે કોઈ સાઈડ ઇફેક્ટ નથી, તો એવું નથી. સાઈડ ઇફેક્ટ છે અને ચિલ્ડ્રનને વધારે એલર્જીક છે, એટલે આ ખોટું પડશે. 1 and 2 સાચું છે. Children younger than 2 years old, adults over 65, and people with some medical condition are high risk for serious pneumococcal infections. These vaccines are very effective in preventing several disease, hospitalization and even death severe. So side effect છે રેડનેસ, ટેન્ડરનેસ, સ્વેલિંગ, એટલે સ્ટેટમેન્ટ ખોટું પડે છે. એન્ડ એક પ્રકારથી વેક્સિન છે એટલે એના વિશેની વાતચીત છે, ઓકે. ક્વેશ્ચન નંબર 86. પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ યુઝડ ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ ડિજિટલ સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ડિગ્રામ ઓફ પબ્લિક કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર is a set of roles, policy, hardware, software, procedure needed to create and manage, distribute, use, store and revoke digital certificate and manage public key infraction. એટલે ડિજિટલ સિક્યુરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, ઓકે. પછી વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર કરેક્ટ રિગાર્ડિંગ ધ જનરલ ડિફરન્સ બિટવીન પ્લાન્ટ એન્ડ એનિમલ સેલ્સ? તો આમાં ક્વેશ્ચન નંબર 87માં જે પહેલું છે સેન્ટેન્સ એ સાચું છે. પ્લાન્ટ સેલ હેવ સેલ્યુલોઝ સેલ વોલ્સ વિલ એનિમલ સેલ્સ ડોન્ટ. સેલ્યુલોઝ હોય છે એનિમલ સેલમાં, પણ સેલ્યુલોઝની જે સેલ વોલ હોય છે ને એ નથી હોતી, એટલે આ સાચું છે. પછી પ્લાન્ટ સેલ ડુ નોટ હેવ પ્લાઝમા મેમ્બ્રેન, આ ખોટું છે. પ્લાન્ટને હોય છે પ્લાઝમા મેમ્બ્રેન. મેચ્યોર પ્લાન્ટ સેલ હેઝ 1 લાર્જ વેક્યુલ વિલ એનિમલ સેલ હેઝ મેની સ્મોલ વેક્યુલ્સ, આ પણ સાચું છે. આઈ વિલ શો યુ લિટલ બિટ ઇન્ફોર્મેશન્સ. Besides, cellulose is also present in wood obtained from the trees, although animal cells do not have cell wall. Cellulose found થાય છે. પછી પ્લાન્ટ સેલમાં સેલ વોલ ઇઝ અટેચ ટુ પ્લાઝમા મેમ્બ્રેન, જો હોય તો જ એને અટેચ થવાની છે, ઓકે, એટલે પણ સાચું છે. બોથ પ્લાન્ટ એન્ડ એનિમલ સેલ હેવ વેક્યુલ્સ. પ્લાન્ટ સેલની અંદર લાર્જ હોય છે, સિંગ્યુલર વેક્યુલર હોય છે, જ્યારે એનિમલ સેલની અંદર વધારે પડતા હોય છે અને નાના નાના હોય છે.
એટલે આમાં આપણો આન્સર જે છે એ સી રહેશે. પછી એના પછીનો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોઈંગ આર ધ રીઝન ફેક્ટર ફોર એક્સપોઝર ટુ બેન્ઝીન પોલ્યુશન. આમાં બધાનો આન્સર આવશે, આ બધા સાચા છે. ઓકે, ઓટોમોબાઈલ એક્ઝોસ્ટથી તમે એનાથી એક્સપોઝ થશો, ટોબેકો સ્મોકથી થશો, વુડ બર્નિંગથી થશો, પછી વુડન ફર્નિચરમાં વેનિશિંગ કરેલું એનાથી થશે, પછી સૌથી વધારે જે છે ને ટોબેકોના સ્મોકથી થાય છે, એટલે આપણે એનાથી બચીને રહેવું. ઓકે, ઇન અનધર ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હેપન્સ ઇન ધ નિયર ફ્યુચર, તો તમારું શું સજેશન હશે? તો એમાં એ જ સજેશન છે કે આપણે શોર્ટ ટર્મ ફોરેન બોરિંગ ઉપર ડિપેન્ડ ના રહેવું જોઈએ. હવે એના પર ડિપેન્ડ ના રહેવું એટલે વધારે પડતી ફોરેન બેંક પાસે જઈને ઓપન થવાનો પણ કોઈ મિનિંગ નથી. એન્ડ મેન્ટેનિંગ ફૂલ કેપિટલ અકાઉન્ટ કન્વર્ટેબિલિટી આ પણ નથી જરૂરી. એટલે આ બંને ખોટું પડશે ને પહેલું એક સાચું છે. તમે 1 લાખ રૂપિયા તમારા ખાતામાંથી ઉપાડો છો તો તમારા ખાતાઓમાંથી ઉપાડવાની અસર શું થશે? કંઈ નહીં થાય, કેમ કે ઓલરેડી ઓન ડિમાન્ડ જ હોય છે, એટલે ઇકોનોમીમાં જ ગણે છે, એટલે લીવ ઇટ અનચેન્જ, એટલે ડી આવશે. ઓકે, ક્વેશ્ચન નંબર 91, વિથ રેફરન્સ ટુ ધ કલ્ચરલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, જે પરમિતાસ જે છે એ શું છે? તો એ જે છે પરફેક્શન, પરમિતાસનો અર્થ જ થાય છે પરફેક્શન, વુજ અટેચમેન્ટ લેડ ટુ ધ બોધિસત્વ પાથ. સિમ્પલ છે, વિકિપીડિયામાં ડાયરેક્ટલી તમે સર્ચ કરશો એટલે મળી જશે. Paramata is a Buddhist term often translated as a perfection. It is described in Buddhist commentaries as noble character qualities generally associated with enlightened beings. Okay, Parami and Paramita, female male, Pali literature word છે. પછી એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, આ જે કેસ છે રખમાબાઈ કેસ ઓફ 1884, એ રેસ્ટિટ્યુશન ઓફ કન્જ્યુગલ રાઇટ્સ મીન્સ કે લગ્નના રાઇટ્સ હોય એને પાછું ખેંચવાની વાત કરે છે, અને એજ ઓફ કન્સેન્ટ મીન્સ કે ઉંમર જ્યાં નાની હતી ત્યારે એને કંઈ ખબર નથી પડતી, ત્યારે એના મેરેજ થઈ ગયા હતા, તો એના વિશેની વાત છે. એનો ખૂબ જ વિરોધ પણ થયો હતો. સ્ટીલ આપણો સાચો આન્સર બી છે. એજ્યુકેશન રિલેટેડ વાત નથી એમાં, હું તમને છે ઇફ યુ નો ફેમિનિઝમ વાત છે, જો એની સાઇટ પણ એ ફેમિનિઝમ ઉપર જ છે. ઇન 1885, આફ્ટર 12 વર્ષ ઓફ મેરેજ, ભીખાજી સોટ restitution in conjugal rights, where the hearing and judgment was presided by Justice Robust. Rukhmabai had refused to live with the man she was married to as a child. ચાઇલ્ડ મેરેજ થયા હતા ને એને નથી રહેવું એની સાઈડ, તો એનો ટાઈપનો કેસ હતો. ઓકે, પછી ઇન્ડિગો કલ્ટિવેશન ઇન ઇન્ડિયા ડિક્લાઇન શું કામ થાય છે બિગિનિંગ ઓફ 20th સેન્ચુરીમાં? તો પીઝન્ટનો રેઝિસ્ટન્સથી નથી થતું, બટ પ્રોફિટેબિલિટી નથી રહી, કેમ કે બ્લુ કલર હાટું ડાય માટે જેની જરૂર પડે એ ત્યાં એ લોકોએ જાતે બનાવવા માંડ્યા હતા, અને એને પોતાનું પણ વર્લ્ડ માર્કેટમાં અલગ અલગ જગ્યાએ એ લોકોના જે કોલોનીઝ હતી ત્યાં પણ એમને ઉગાડવાનું શરૂ કર્યું હતું. ઓકે, એટલે આ એનું રીઝન છે અનપ્રોફિટેબિલિટી. અને ત્યારબાદ તો પછી એમને લોકોને ફોર્સફુલી કરાવતા હતા, એટલે રેઝિસ્ટન્સ ને આંદોલન ને બધું પણ થયું હતું, એ અલગ વસ્તુ છે. વેલેસ્લીએ ફોર્ટ વિલિયમની સ્થાપના કરી હતી કોલેજની કલકત્તામાં. એનું રીઝન શું છે? ઓરિએન્ટલ લર્નિંગ હતી, બટ આ ક્વેશ્ચન એના રિલેટેડ નથી. આપણો જે સાચો આન્સર જે છે ને, એને ટ્રેન્ડ બ્રિટિશ સિવિલિયન જોતા હતા એને એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ માટે, અને એના કારણે જ એની સ્થાપના થઈ હતી. જો બાય ધ 1800s, the British territory in India had expanded greatly and there was an urgent need for more thoroughly organized administration. એન્ડ એના માટે મેનની જરૂર હતી જે કમ્યુનિકેટ કરી શકે લોકલ ભાષામાં અને કન્ટ્રીને સારી રીતે સમજી શકે, એટલે કંટ્રોલ ઇઝીલી કરી શકો તમે એના માટે. આ છે લોર્ડ વેલેસ્લી. ઓકે, પછી ઉલુગુન ઓર ગ્રેટ ટુમુલ્ટ શેના રિલેટેડ છે? તો એ બિરસા મુંડાના રિવોલ્ટને રિલેટેડ છે, જે 1899-1900ની વચ્ચે થયો હતો. Statue of Ulgun is proposed 150 feet tall statue of Birsa Munda, ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર છે ઝારખંડથી, એન્ડ એની વિશેની વાત છે આ. ઓકે, આપણે બહુ ડિટેલમાં હમણાં નથી જતા, ડાયરેક્ટલી તમને આન્સર મળી જાય એના માટે. વિથ રેફરન્સ ટુ ધ સ્કોલર લિટરેચર ઓફ એન્શિયન્ટ ઇન્ડિયા, કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. પાણીની જે છે 500 BCE સાઈડ હતા, અને જે પુષ્યમિત્ર સિંઘા હતા એ અરાઉન્ડ 150 BCE સાઈડ હતા, એટલે એને રિલેટેડ નથી. અમરસિંહા છે અને કાલિદાસા જે છે ચંદ્રગુપ્ત II નવરત્નમાંના એક હતા, એટલે હર્ષવર્ધનવાળું પણ ખોટું પડશે, એટલે ઓનલી કરેક્ટ આન્સર ઇઝ 3. ઓકે, પછી ક્વેશ્ચન નંબર 97, વી આર ઓન ધ લાસ્ટ પેજ ઓફ ધી પેપર. આઈ હોપ યુ લાઇક ઇટ. પ્લીઝ share it with others. Okay, in the context of recent advances in human reproductive technology, pro-nuclear transfer શું છે? તો એ પ્રિવેન્શન ઓફ માઇકોકોન્ડ્રિયલ ડિસીઝ છે ઇન ઓફસ્પ્રિંગ
એને યુઝ કરીને કોઈ ડિઝીઝ હોય એને અટકાવી શકે છે જે પહેલાંથી થવાનો હોય એને. એન્ડ અહીંયા અલગ અલગ ટેકનિક્સની વાત કરી છે. પ્રિવેન્શન ઓફ માઇકોન્ડ્રિયલ ડીએનએ ડિસીઝ દેન અધર્સ અને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજની વાત કરી છે. પ્રો ન્યુક્લિયર ટેકનોલોજી વિશેની આ વાત છે. ઓકે, સાયન્સ ઇઝ સો મચ હાર્ડ ધીસ ટાઈમ. ઇફ યુ નો you can easily solve question, otherwise you have to skip that question. With the present state of development, artificial intelligence can be effectively do which of the following? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આમાંથી બધું કરી શકે. ટેક્સ્ટ ટુ સ્પીચ કરી શકે, ગીત બનાવી શકે, ડિઝીઝ ડાયગ્નોસિસ કરી શકે, બ્રિંગ ડાઉન ઇલેક્ટ્રિક કન્ઝપ્શન કરી શકે ને વાયરલેસ ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી પણ કરી શકે. બટ બાયસ બાબા કન્ફ્યુઝ કરે છે બી અને ડીની વચ્ચે 1 3 4 અને 1 2 3 4 5. બટ વી આર ગોઈંગ વિથ ધીસ વન રાઇટ નાઉ. પછી જો ઇન કેસ ઓફિશિયલી આન્સર કીમાં ચેન્જ આવે તો યુ કેન ચેન્જ ઇટ. ઓકે, with reference to visible light communication VLC technology, which of the following statements are correct? ઓકે, VLC જે છે, VLC પ્લેયરની વાત નથી થતી, વિઝિબલ લાઇટ કમ્યુનિકેશનની વાત થાય છે. તો એનો જે કરેક્ટ આન્સર જે છે એ સી છે. VLC યુઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, વિઝિબલ લાઇટનો સ્પેક્ટ્રમ યુઝ કરે છે, એટલે આ સાચું છે. પછી VLC કેન ટ્રાન્સમિટ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા ફાસ્ટર દેન બ્લૂટૂથ, ઇઝીલી કરી શકે છે, સાચી વાત છે. એન્ડ VLC હેઝ નો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફરન્સ, મીન્સ કે એમાં કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફરન્સની જરૂર નથી. સો ધીસ ઇઝ ઇટ. સો વી આર ઓન ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધી UPSC CSE 2020 પેપર સોલ્યુશન. બ્લોકચેન ટેકનોલોજીની વાત કરેલી છે, વચ્ચે ચગેલો ટોપિક હતો એટલે એના વિશે પૂછી લીધું છે. ઇટ ઇઝ અ પબ્લિક લેજર ધેટ એવરીવન કેન ઇન્સ્પેક્ટ બટ વિચ નો સિંગલ યુઝર કંટ્રોલ, આ પણ સાચી વાત છે. એન્ડ ધ સ્ટ્રક્ચર એન્ડ ડિઝાઇન ઓફ બ્લોકચેન ઇઝ સચ દેટ ઓલ ધ ડાટા ઇન ઇટ આર અબાઉટ ક્રિપ્ટોકરન્સી ઓનલી, આ ખોટી વાત છે, ક્રિપ્ટોકરન્સી ઓનલીમાં નથી હોતા. એન્ડ એપ્લિકેશન ડિપેન્ડ ઓન બેઝિક ફીચર્સ ઓફ બ્લોકચેન યુ ડેવલપ વિથઆઉટ એની બસ, પણ આમાં સાચી વાત છે. તમે કોઈ પણ બેઝિક એપ્લિકેશન બનાવી શકો છો, એમાં કોઈની પરમિશનની આવશ્યકતા નથી. બટ મોટું કઈ લેવલે કરો ત્યારે પરમિશનની જરૂર પડે છે. ઇન્ડિયામાં જે ક્રિપ્ટોકરન્સી ચાલે છે બિટકોઇન એ ઇલીગલ છે. ઓકે, સો 1 and 3 is the right answer. So we have done all paper solutions, all questions. If you have any doubts, please comment in the section and try to solve your own. આવી જ રીતે બીજા બધા પેપરને સોલ્વ કરવાની કોશિશ કરજો. એન્ડ ઇટ વિલ બી મોસ્ટ બેનિફિશિયલ ટુ યુ. તમે જો એક એક ક્વેશ્ચનની અંદરના અલગ અલગ ટોપિકને રિસર્ચ કરીને વાંચશો તો, બિકોઝ સ્ટોરી એન્ડ કનેક્શન આ રીતે જ થશે. અધરવાઇઝ તમે બુકની થિયરીઝમાંથી ક્વેશ્ચન સોલ્વ કરવા એટલા ઇઝી નથી. ઓકે, સો આઈ હોપ યુ વિલ લાઇક ધીસ ઓલ વિડીયોઝ. આખી પ્લેલિસ્ટ જોજો, કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ નાઇટ, ટેક કેર.